તમે આખો દિવસ કામ કરો છો, સવારે ઉઠ્યાથી લઈને રાત્રે સૂઈ જાઓ ત્યાં સુધી સતત દોડતા રહો છો. ડેડલાઇન પૂરી કરો છો, જવાબદારીઓ નિભાવો છો અને દિવસના અંતે એટલા થાકી જાઓ છો કે પોતાના માટે પણ સમય બચતો નથી. છતાં મહિનાના અંતે એક જ પ્રશ્ન ફરી સામે આવીને ઊભો રહે છે: આટલું બધું કામ કર્યા પછી પણ પૈસા ઓછા કેમ પડે છે? શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે તમે જેટલું વધારે કામ કરો છો એટલું જ વધુ તમે એ જ ચક્રમાં ફસાતા જાઓ છો? હવે જરા એક અલગ દ્રશ્ય કલ્પના કરો. તમે આરામથી ઊંઘી રહ્યા છો, પણ તમારા બેંક ખાતામાં પૈસા જમા થઈ રહ્યા છે. તમે તમારા પરિવાર સાથે રજાઓ માણી રહ્યા છો, છતાં તમારી આવક અટકતી નથી. તમે કામ નથી કરી રહ્યા, છતાં તમારી સિસ્ટમ તમારા માટે કામ કરી રહી છે. સાંભળવામાં કદાચ આ થોડું અવિશ્વસનીય લાગે, પરંતુ આજની ડિજિટલ દુનિયામાં આ સંપૂર્ણપણે શક્ય છે. ફરક માત્ર એટલો છે કે મોટાભાગના લોકો હજુ પણ વધુ મહેનત કરો અને વધુ કમાઓ એવા જૂના મોડલમાં ફસાયેલા છે, જ્યારે સ્માર્ટ લોકો એસેટ્સ બનાવીને આવક ઊભી કરી રહ્યા છે. નમસ્તે મિત્રો, વીડી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આજે આપણે ડેનિયલ પ્રિસ્ટલીની બુક 24 એસેટ્સનો 5 મિનિટમાં સરળ ગુજરાતી સારાંશ સમજવાના છીએ. આ ઓડિયો બુકમાં હું તમને એ જ શક્તિશાળી વિચારસરણી અને સિસ્ટમ સમજાવીશ જે તમને માત્ર એક સામાન્ય કામદારમાંથી એક સ્માર્ટ એસેટ બિલ્ડર બનાવી શકે છે. પણ એક વાત ખાસ યાદ રાખજો, આ માત્ર માહિતી નથી, આ તમારી વિચારવાની રીત બદલી શકે એવી સિસ્ટમ છે. તેથી આ ઓડિયો બુકને અંત સુધી જરૂર સાંભળજો. જો તમે અમારા ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો તરત જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને પણ તરત જ લાઈક કરી દો. અમારું ચેનલ યુટ્યુબના શ્રેષ્ઠ ચેનલ્સમાંથી એક છે. ચાલો શરૂ કરીએ. અહીંથી તમારી વિચારવાની રીત બદલાશે અને અહીંથી તમારી આવકની દિશા પણ બદલાઈ શકે છે. પરંતુ હવે એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે: જો ખરેખર એસેટ્સ જ સફળતાની ચાવી છે, તો પછી આપણામાંથી મોટા ભાગના લોકો આજે પણ પોતાના સમયના બદલે પૈસા કેમ કમાઈ રહ્યા છે? દિવસ રાત મહેનત કરવા છતાં આપણે એ જ જગ્યાએ કેમ અટવાયેલા રહી જઈએ છીએ? શું સમસ્યા આપણી મહેનતમાં છે કે પછી આપણી વિચારવાની રીતમાં? અહીંથી જ સાચો ફરક શરૂ થાય છે, માઇન્ડસેટનો ફરક. કારણ કે જ્યાં સુધી તમને એ સમજાશે નહીં કે તમે હાલમાં કઈ બાજુ ઊભા છો, ત્યાં સુધી તમે બીજી બાજુ પહોંચી શકશો નહીં. હવે સમય આવી ગયો છે એ સૌથી પહેલી અને સૌથી મહત્વની સમજ મેળવવાનો, જે નક્કી કરશે કે તમે માત્ર કામ કરનાર વ્યક્તિ બનીને રહેશો કે પછી એવી સિસ્ટમ બનાવશો જે તમારા માટે સતત કામ કરતી રહે. બિઝનેસ નહીં, એસેટ્સ બનાવો. આ બુકનું સૌથી મોટું વિચાર એ છે કે આપણે રોજનું કામ કરતા રહેવા કરતાં એવી વસ્તુઓ બનાવવી જોઈએ જે લાંબા સમય સુધી વેલ્યુ આપે. જેમ કે તમારી બ્રાન્ડ આઇડેન્ટિટી, ઈમેલ લિસ્ટ અથવા કસ્ટમર ડેટાબેઝ, ડિજિટલ પ્રોડક્ટ્સ, સિસ્ટમ્સ એન્ડ પ્રોસેસીસ, કોન્ટેન્ટ લાઇબ્રેરી, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, સ્ટ્રોંગ ટીમ કલ્ચર. આ બધું એસેટ્સ છે. આ એસેટ્સ સમય સાથે તમારા બિઝનેસનું વેલ્યુ વધારે છે. 2. ડિજિટલ અને સ્કેલેબલ બિઝનેસ કેમ જરૂરી છે? આજનો સમય ઝડપથી બદલાઈ રહ્યો છે. AI, ઓટોમેશન, ઓનલાઈન પ્લેટફોર્મ્સ અને સોશિયલ મીડિયાએ બિઝનેસ રૂલ્સ બદલી નાખ્યા છે. જો તમારો બિઝનેસ માત્ર ફિઝિકલ લોકેશન, મેન્યુઅલ વર્ક અથવા ફાઉન્ડર પર આધારિત છે તો ગ્રો થવું મુશ્કેલ છે. ડિજિટલ બિઝનેસમાં તમે એક જ પ્રોડક્ટ હજારો લોકોને આપી શકો છો, જેમ કે ઓનલાઈન કોર્સ, સોફ્ટવેર, ઈ-બુક, મેમ્બરશિપ કમ્યુનિટી, ઓટોમેટેડ વેબિનાર, ડિજિટલ કન્સલ્ટિંગ સિસ્ટમ. આમાં કોસ્ટ ઓછી હોય છે અને સ્કેલ કરવાની ક્ષમતા વધારે હોય છે. 3. વેલ્યુએબલ બિઝનેસ એટલે શું? વેલ્યુએબલ બિઝનેસ એ નથી કે જે માત્ર આજે પ્રોફિટ કરે છે. વેલ્યુએબલ બિઝનેસ એ છે જેને કોઈ ઇન્વેસ્ટર અથવા બાયર ખરીદવા માંગે. જો બિઝનેસ ફાઉન્ડર વગર પણ ચાલી શકે, કસ્ટમર્સ કન્સિસ્ટન્ટ હોય, બ્રાન્ડ સ્ટ્રોંગ હોય અને સિસ્ટમ્સ પ્રોપર હોય તો તેનું વેલ્યુએશન વધારે થાય છે. ડેનિયલ કહે છે કે મોટા ભાગના સ્મોલ બિઝનેસીસ સેલેબલ નથી કારણ કે બધું ઓનર પર ડિપેન્ડ કરે છે. એટલે બિઝનેસને એવી રીતે ડિઝાઇન કરો કે તે ઓનર ઇન્ડિપેન્ડન્ટ બને. 24 એસેટ્સનો મુખ્ય ફ્રેમવર્ક. બુકમાં ડેનિયલ પ્રિસ્ટલી બિઝનેસના અલગ અલગ એસેટ્સ વિશે વાત કરે છે. તેમને આપણે સરળ રીતે 6 કેટેગરીઝમાં સમજી શકીએ. પહેલું, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એસેટ્સ.
આમાં તમારા આઈડિયાઝ, મેથડ્સ, ફ્રેમવર્ક્સ, ટ્રેનિંગ મટીરિયલ, બુક્સ, કોર્सेस, ડિઝાઇન્સ અને યુનિક નોલેજ આવે છે. જો તમારી પાસે કોઈ સ્પેશિયલ પ્રોસેસ છે જે કસ્ટમર્સને રિઝલ્ટ આપે છે તો તેને ડોક્યુમેન્ટ કરો અને પ્રોડક્ટ બનાવો. બીજું, બ્રાન્ડ એસેટ્સ. તમારું નેમ, લોગો, સ્ટોરી, રેપ્યુટેશન, ટેસ્ટિમોનિયલ્સ, કેસ સ્ટડીઝ અને માર્કેટ પોઝિશન, આ બધું બ્રાન્ડ એસેટ્સ છે. સ્ટ્રોંગ બ્રાન્ડ કસ્ટમરના મનમાં ટ્રસ્ટ બનાવે છે અને તમને કોમ્પિટિટર્સથી અલગ કરે છે. થર્ડ, માર્કેટ એસેટ્સ. તમારી ઓડિયન્સ, ઈમેલ લિસ્ટ, સોશિયલ મીડિયા ફોલોઅર્સ, કસ્ટમર ડેટાબેઝ અને પાર્ટનરશિપ્સ માર્કેટ એસેટ્સ છે. જો તમારી પાસે લોકોનું અટેન્શન છે તો તમારા બિઝનેસ પાસે રિયલ પાવર છે. ફોર્થ, પ્રોડક્ટ એસેટ્સ. તમારા પ્રોડક્ટ્સ અને સર્વિસીસ સ્કેલેબલ હોવા જોઈએ. માત્ર કસ્ટમ સર્વિસ આપવાથી ગ્રોથ લિમિટેડ રહે છે. તમારી એક્સપર્ટીઝને પેકેજીસ, પ્રોગ્રામ્સ, સબસ્ક્રિપ્શન્સ અથવા ડિજિટલ પ્રોડક્ટ્સમાં કન્વર્ટ કરો. 5. સિસ્ટમ્સ એસેટ્સ. બિઝનેસ સ્મૂથલી ચાલે તે માટે સિસ્ટમ્સ જરૂરી છે. સેલ્સ સિસ્ટમ, માર્કેટિંગ સિસ્ટમ, ડિલિવરી સિસ્ટમ, હાયરિંગ સિસ્ટમ, કસ્ટમર સપોર્ટ સિસ્ટમ, આ બધું ડોક્યુમેન્ટેડ હોવું જોઈએ. સિસ્ટમ્સ વગર બિઝનેસ કેઓસ બની જાય છે. 6. કલ્ચર એસેટ્સ. તમારી ટીમની વેલ્યુઝ, બિહેવિયર, મિશન અને વર્કિંગ સ્ટાઇલ પણ એસેટ છે. સારી કલ્ચરથી લોકો મોટિવેટેડ રહે છે અને બિઝનેસ ફાઉન્ડર વગર પણ આગળ વધે છે. ફન બિઝનેસ કેવી રીતે બને? ડેનિયલ પ્રિસ્ટલી કહે છે કે બિઝનેસ માત્ર સ્ટ્રેસ અને સ્ટ્રગલ માટે નથી. જો તમે પ્રોપર એસેટ્સ બનાવો છો તો બિઝનેસ ફન બની શકે છે. ફન બિઝનેસ એ છે જ્યાં તમે રેપિટેટિવ કામમાં ફસાયેલા નથી, ટીમ અને સિસ્ટમ્સ કામ કરે છે, કસ્ટમર્સ હેપી છે, પ્રોડક્ટ્સ સ્કેલેબલ છે, ફાઉન્ડર ક્રિએટિવ અને સ્ટ્રેટેજિક વર્ક કરી શકે છે. એટલે બિઝનેસ તમારું જીવન ખાઈ ન જાય પણ તમારું જીવન બેટર બનાવે. 6. પ્રેક્ટિકલ લેસન. આ બુકમાંથી આપણે 3 પ્રેક્ટિકલ સ્ટેપ્સ લઈ શકીએ. સ્ટેપ 1, તમારા બિઝનેસમાં હાલમાં કયા એસેટ્સ છે તેની લિસ્ટ બનાવો, જેમ કે વેબસાઇટ, કન્ટેન્ટ, કસ્ટમર લિસ્ટ, પ્રોડક્ટ, પ્રોસેસ, બ્રાન્ડ મટીરિયલ. સ્ટેપ 2, કયા એસેટ્સ મિસિંગ છે તે શોધો. શું તમારી પાસે ઈમેલ લિસ્ટ નથી? શું પ્રોસેસ ડોક્યુમેન્ટેડ નથી? શું પ્રોડક્ટ સ્કેલેબલ નથી? સ્ટેપ 3, દર મહિને એક એસેટ બિલ્ડ કરો. એક સાથે બધું કરવાની જરૂર નથી. દર મહિને એક સ્ટ્રોંગ એસેટ બનાવશો તો 1-2 વર્ષમાં બિઝનેસ ઘણો વેલ્યુએબલ બની શકે છે. 24 એસેટ્સ આપણને શીખવે છે કે ફ્યુચર રેડી બિઝનેસ બનાવવા માટે માત્ર મહેનત પૂરતી નથી. આપણને એવી ડિજિટલ અને સ્કેલેબલ એસેટ્સ બનાવવી પડશે જે સમય સાથે વેલ્યુ વધારતી જાય. સાચો બિઝનેસ એ નથી કે જેમાં તમે સતત કામ કરતા રહો. સાચો બિઝનેસ એ છે જે તમારા માટે કામ કરે. તો જો તમે ઓન્ટરપ્રિન્યોર છો, ફ્રીલાન્સર છો, કન્સલ્ટન્ટ છો અથવા બિઝનેસ ઓનર છો તો આજે જ વિચાર કરો, હું રોજ કામ કરી રહ્યો છું કે એસેટ્સ બનાવી રહ્યો છું? આ જ છે ડેનિયલ પ્રિસ્ટલીની 24 એસેટ્સ બુકનો મુખ્ય સાર. જો તમને આ સમરી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવી જ બેસ્ટ સેલર પુસ્તકોની ગુજરાતી સમરી માટે અમારી સાથે જોડાયેલા રહો. આભાર. ફરી મળીએ એક નવી પુસ્તક સમરી સાથે. ગુજરાતીઓ વડે, ગુજરાતીઓ થકી, ગુજરાતીઓ માટે. વીડી ગુજરાતી.